નગરપાલિકા કોઈના બાપની પેઢી થોડી છે, એ લોકોની સેવા માટે છે. લોકો બધા વેરો ભરે છે, એનાથી આ નગરપાલિકા ચાલે છે. સાંભળશો? હા બોલો. ત્યાં નગરપાલિકામાં છે ને દર વખતે આ જ નીતિ નથી ગમતી ભાઈ. તમે જે કામ માટે છો એ કામ કરો ને. તમે દવાખાનામાં નહીં જવા દેતા, તમે કોઈ ઓફિસોમાં નહીં જવા દેતા, એટલે અમારે રજૂઆત કરવા એમાં બી તમને શું નડે છે? તો પછી અને અમારો અવાજ જવાબ આપની પ્રાઇવેટ પ્રોપર્ટી છે કે તમને વાંધો છે? રોયલ ઓર્ડર કોણે હાથમાં લીધો છે? બતાવો ને. 2 કિલોમીટર અમને ટેપ પડી ગયેલી છે. દલાલી કરો છો તમે, હાવ દલાલી. એના કરતા ભાજપનો ખેસ પહેરીને અહીંયા ઉભા રહો. ઓળખી અમે, લોકો જાણે કઈ પ્રવૃત્તિ કરવા માટે અહીંયા આવ્યા છે ભાઈ? તો અમને અહીંયા રસ્તે રોકો છો તમે? અમે રોકવાનો અમારો અધિકાર નથી. અમારી રજૂઆત કરવા જવા માટેનો અધિકાર નથી. આ રસ્તે કેમ રોકો છો? આ બહેનો બિચારા, સાંભળો મારી વાત. આ બહેનો નાના નાના છોકરા વર્ષોથી ત્યાં લારી કોને નડે છે? કોઈ ટ્રાફિકને નડે છે, કોઈ ગેરપ્રવૃત્તિ ત્યાં થાય છે, કોઈની છેડતી થાય છે, મજાક મસ્તી થાય છે. ત્યાં કેમ લારી ગલ્લા તમે તોડી નાખો છો ભાઈ? તમને શું વાંધો છે? સાહેબ રાત નાકાબંધી કરી દો. આપો ક્યાંનો ન્યાય છે ભાઈ? ચાલતા આવે કે રોકે તમને? ના પણ જવા દો ને. કોઈ વ્યવસ્થા નહીં થાય, કોઈ કાયદો લેવા માંગતા નથી. 5 મિનિટ થઈ ચાલો બેનો. તમારી છે ને દર વખતે આ જ નીતિ નથી ગમતી ભાઈ. તમે જે કામ માટે છો એ કામ કરો ને. તમે દવાખાનામાં નહીં જવા દેતા, તમે કોઈ ઓફિસોમાં નહીં જવા દેતા, એટલે અમારે રજૂઆત કરવા એમાં બી તમને શું નડે છે? તો પછી અને અમારો અવાજ જવાબ આપની પ્રાઇવેટ પ્રોપર્ટી છે કે તમને વાંધો છે? રોયલ ઓર્ડર કોણે હાથમાં લીધો છે? બતાવો ને. 2 કિલોમીટર અમને ટેપ પડી ગયેલી છે. દલાલી કરો છો તમે, હાવ દલાલી. એના કરતા ભાજપનો ખેસ પહેરીને અહીંયા ઉભા રહો. ઓળખી અમે, લોકો જાણે પ્રજાના ટેક્સના પૈસાથી તમને પગાર મળે છે, નહીં કે ન્યાય આપો ને. ન્યાય કરો. રજૂઆત છે જેને ભાઈ અમે રજૂઆત કરવા આવી એટલે તમારે તમારી હાથે લડ્યા કરવાનું. દુકાનદાર છે.